તમે કોઈ પાર્ટીના મેન્ડેટ ઉપર લડી રહ્યા છો વર્ષોથી, બરાબર, અને ઘણું બધું આપણે જાણીએ છીએ કે ભાઈ ઈ પાર્ટી પાસે પણ આજ આટલા વર્ષોથી રાજનીતિ કરી રહ્યા છે, રાજનીતિમાં છે તો સામ દામ દંડ ભેદ બધું હોય છે. તો સામે વિરોધ પક્ષ કમજોર પડી રહ્યો છે, અને કમજોર તો ભૂલી જાઓ, આપણે ઈ પર્ટિક્યુલર વિધાનસભા માટે કમજોર પણ ભૂલી જઈએ, પણ ટિકિટ સુધી જ પહોંચવા નથી દેતા એ સમાજને. અથવા તો સક્ષમ લીડર, હું એવું માનું છું ખાલી સક્ષમતાથી નથી થતું, સમાજમાં ઘણું બધું, જયારે સામે એક સીધું ગણિત છે કે કોંગ્રેસમાંથી પણ કોઈ પાટીદાર નહીં હોય, અહીંયા પણ પાટીદાર નહીં હોય, ત્યારે લોકો શું વિચારશે કે ભાઈ આપણે કાંઈ કરવું નથી, આપણે દાજવું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દો, એવું જ વિચારશે ને. પણ હા, સામે કદાચ જો કોઈ સક્ષમ અને મજબૂત પાટીદારને ટિકિટ આપે તો ચોક્કસ ભૂતકાળના ઇતિહાસમાં રાજનીતિમાં પલટો આવેલો છે. એક વસ્તુ છે કે ત્યાં ગુંડાગર્દી કરી અને જે પણ કઈ થયું હતું આખો ઇતિહાસ લોકો જાણી રહ્યા છે. પણ એ ડરની રાજનીતિથી ડરવાનું થોડી ના હોય.